નમસ્કાર મિત્રો, સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ ગાંધીનગર દ્વારા 24/8/2026ના રોજ પ્રશસ્ત 2.0 એપ દ્વારા શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોનું સ્ક્રીનિંગ કરવા બાબતનો જે પરિપત્ર બહાર પાડેલ છે તેને લગતી માહિતી મેળવીશું। પ્રશસ્ત એપ ડાઉનલોડ કરી લોગિન થઈને એમાં જે 10 ટ્યુટોરિયલ્સ વિડીયો જોઈને ટ્રેનિંગ લેવાની છે શિક્ષક મિત્રોએ, તેની પણ પ્રોસેસ કેવી રીતે કરવી તેનો પણ અલગથી વિડીયો અપલોડ કરીશ, જેની લિંક પણ આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપને મળી રહેશે। તેના ઉપર ક્લિક કરીને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકશો। કે વર્ષ 2026-27 દરમિયાન જિલ્લામાં આવેલ તમામ સરકારી, ગ્રાન્ટેડ, પ્રાઇવેટ શાળાઓમાં અભ્યાસ કરતા પ્રી પ્રાઇમરીથી લઈને ધોરણ 12 સુધીના તમામ બાળકોનું આ પ્રશસ્ત 2.0 એપ્લિકેશન મારફતે પાર્ટ 1 સ્ક્રીનિંગ કરવાનું હોય નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે। એમાં સૌપ્રથમ કે બધી શાળાઓએ યુડાઇસ પ્લસમાં વિદ્યાર્થીઓની માહિતી અપડેટ કરવી, જે શાળામાં નવા દાખલ થયેલા હોય એ વિદ્યાર્થીઓને એડ કરીને એમની પણ માહિતી અપડેટ કરવાની। ત્યારબાદ પ્રશસ્ત એપની સ્ક્રીનિંગ કરતાં પહેલાં શાળાના તમામ શિક્ષકોએ પ્રશસ્તના વિડીયો ટ્યુટોરિયલ્સ જોઈ તાલીમ લેવાની અને બાળકોનું યોગ્ય અવલોકન કરવું। પ્રશસ્તમાં લોગિન થઈ તાલીમ કેવી રીતે લેવી તેનો પણ અલગથી વિડીયો બનાવીશ, જેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપને મળી રહેશે। તેના ઉપર ક્લિક કરીને તમે વધુ માહિતી મેળવીને તાલીમ લઈ શકશો। પ્રશસ્ત 2.0માં શાળા, શિક્ષક અને વિદ્યાર્થીની માહિતી સાચી છે તેની ખાતરી શાળાના આચાર્યશ્રીએ કરવાની રહેશે। વર્ષ 2026-27 દરમિયાન તમામ સરકારી, ગ્રાન્ટેડ અને માન્ય ખાનગી શાળાના તમામ વિદ્યાર્થીઓનું પ્રશસ્ત 2.0 એપ દ્વારા સ્ક્રીનિંગ કરવાનું રહેશે। રાજ્ય, જિલ્લા કે બ્લોકના નોડલ અધિકારીઓએ પ્રશસ્ત 2.0ના ડેશબોર્ડ દ્વારા કામગીરીની દેખરેખ નિયમિત થાય છે કે નહીં તેની દેખરેખ અને જરૂર પડે શિક્ષકોને માર્ગદર્શન પણ આપવાનું રહેશે। સ્ક્રીનિંગ માટે પાર્ટ 2 સ્ક્રીનિંગ અને આઈઈપી તૈયાર કરવા માટે વિશેષ શિક્ષકોને જરૂરી સહયોગ આપવો પડશે। આઈઈપી એટલે કે વ્યક્તિગત શિક્ષણ પ્રોગ્રામ, કે જે બાળકોને વધુ મૂલ્યાંકનની જરૂર હોય તેમને સરકારી હોસ્પિટલ મોકલીને તેમનું મૂલ્યાંકન અને પ્રમાણપત્રની પ્રક્રિયા પણ પૂર્ણ કરવાની રહેશે। કે પ્રશસ્ત 2.0ના વિડીયો નિહાળવાનું મહત્ત્વ, કે જે આ 10 ટ્યુટોરિયલ્સ વિડીયો શિક્ષક મિત્રોએ, આચાર્યશ્રીઓએ નિહાળવાના છે તે આચાર્યશ્રી અને શિક્ષક મિત્રોને દિવ્યાંગતા ધરાવતા બાળકો અને વિશિષ્ટ શૈક્ષણિક જરૂરિયાત ધરાવતા બાળકોની યોગ્ય રીતે સ્ક્રીનિંગ અને જરૂરી સહાય પૂરી પાડવાની પ્રક્રિયા સમજવામાં મદદરૂપ બનશે। મુખ્ય લાભો તો કે પ્રશસ્ત 2.0ની સમગ્ર પ્રક્રિયાની સમજ, એપ્લિકેશનનો યોગ્ય ઉપયોગ અને અસરકારક ઉપયોગ કેવી રીતે થાય તેની પણ સમજ મળશે। વિદ્યાર્થીઓમાં દિવ્યાંગતા અને વિકાસલક્ષી મુશ્કેલીઓના પ્રારંભિક સંકેતોને ઓળખવા માટે મદદરૂપ બનશે। આ સિવાય સ્ક્રીનિંગ પ્રશ્નો, પ્રક્રિયા અને પરિણામના અર્થઘટન અંગે સ્પષ્ટ સમજ પ્રાપ્ત થશે। સ્ક્રીનિંગ પ્રક્રિયામાં શિક્ષકો અને આચાર્યશ્રીઓની ભૂમિકા અને જવાબદારીઓ સ્પષ્ટ થશે। ડેટા એન્ટ્રી અને સ્ક્રીનિંગ દરમિયાન થતી ભૂલો ટાળવામાં આ ટ્રેનિંગ મદદરૂપ બનશે। બાળકને વધુ મૂલ્યાંકન અથવા તો જરૂરી સહાય માટે ક્યારે અને કેવી રીતે રેફર કરવું તેની પણ સ્પષ્ટ સમજ મળશે। વહેલી તકે ઓળખ અને સમયસર હસ્તક્ષેપથી સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થાય, જેથી વિદ્યાર્થીઓને તેમની જરૂરિયાત મુજબ યોગ્ય શૈક્ષણિક સહાય ઉપલબ્ધ કરાવી શકાય। ટૂંકમાં આ જે પ્રશસ્ત 2.0ના એપના જે ટ્યુટોરિયલ્સ વિડીયો છે એ નિહાળીએ અને સ્ક્રીનની પ્રક્રિયાને યોગ્ય અને સુસંગ અને અસરકારક બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે। પ્રશસ્ત 2.0નો અહીંયા ટૂંકો પરિચય છે અને માર્ગદર્શિકા છે। આવો અભ્યાસ કરવા ઈચ્છો છો તો વિડીયો સ્ટોપ કરીને કરી શકો છો। આ વિડીયોમાં આપણે મેન ટોપિકની ચર્ચા કરીશું।
મહત્વપૂર્ણ નોંધ આપણે વાત કરીએ રીતે કે ભાઈ પાર્ટ 1નું સ્ક્રીનિંગ કરતાં પહેલાં તાલીમ પૂર્ણ કરવાની રહેશે. પ્રશસ્ત 2.0ના મુખ્ય લાભો તો વહેલી તકે ઓળખ થાય, દ્રશ્યમાન દિવ્યાંગતાઓની આગળની ઓળખ, શિક્ષક આધારિત સ્ક્રીનિંગ, સુવ્યવસ્થિત ઓળખ થાય, સમયસર રેફરલ થાય, જરૂરિયાત આધારિત શૈક્ષણિક સહાય ઉપલબ્ધ થાય અથવા તો સહાયરૂપ તમે બની શકો, શૈક્ષણિક બહિષ્કાર અટકાવવામાં સહાય મળે, માહિતી આધારિત આયોજન થાય, સંકલન અને અનુસરણ કરી શકાય, સહાય કેન્દ્રિત અભિગમ એટલે કે માત્ર દિવ્યાંગતાની ઓળખ કરવા કરતાં બાળકને કઈ પ્રકારની સહાયની જરૂર છે એ ઓળખવામાં, સમાવેશી વર્ગખંડમાં તેનો અર્થપૂર્ણ ભાગીદારી અને અધ્યયન સુનિશ્ચિત કરવા પર ભાર મૂકે. ગુજરાતના સમાવેશી શિક્ષણના સંદર્ભમાં પ્રશસ્તનું મહત્ત્વ તો અહીંયા દર્શાવેલ છે કે જે બાળકો છે કે આ બાળકો છે એમની શૈક્ષણિક મુશ્કેલીઓ અથવા તો ઓછા પ્રમાણમાં દ્રશ્યમાન વિકાસલક્ષી મુશ્કેલીઓ ધરાવતા બાળકો માત્ર તેમની દિવ્યાંગતા શારીરિક રીતે સ્પષ્ટ ન હોવાના કારણે ઓળખથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવામાં મદદરૂપ બને છે. ખાસ જોઈએ કે શિક્ષકો માટે પ્રશસ્ત 2.0માં લોગિન કરવા માટેની પ્રક્રિયા આપણે અલગથી વિડીયો બનાવીશું, છતાં પણ માહિતી મેળવી લઈએ કે પ્રશસ્ત ટ્યુટોરિયલ્સનું અધિકૃત પોર્ટલ ખોલવું, એમાં રોલ જે તમારો છે શિક્ષક તો ટીચર પસંદ કરવું, નીચેની વિગતો એન્ટર કરવી, સ્કૂલનો યુડાઇસ કોડ અને યુડાઇસ સાથે નોંધાયેલ જે લિંક મોબાઈલ નંબર છે શાળામાં એ તમારો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો રહેશે. કેપ્ચા કોડ એન્ટર કરીને જે મોબાઈલ નંબર એન્ટર કર્યો છે તેના પર ઓટીપી આવશે. ઓટીપી દાખલ કરીને લોગિન થવું. સફળતાપૂર્વક લોગિન થયા બાદ ટ્યુટોરિયલ્સ કે ટ્રેનિંગ વિભાગમાં જઈને ઉપલબ્ધ જે ટીચર ટ્યુટોરિયલ્સ પસંદ કરવાના રહેશે અને ઉપલબ્ધ તમામ ટ્યુટોરિયલ્સ વિડીયો સંપૂર્ણ નિહાળવાના રહેશે. એટલે કે તમે વિડીયો છે એ સ્કીપ પણ નહીં કરી શકો અને દોડાવી પણ નહીં શકો. એ સંપૂર્ણ આખા વિડીયો લગભગ 10 છે 10 નિહાળવાના રહેશે. અને પ્રશસ્ત 2.0ની ઉપલબ્ધ માહિતી અનુસાર ટ્યુટોરિયલ મોડ્યુલમાં ઓટીપી આધારિત લોગિનની સુવિધા છે, એટલે કે ઓટીપીથી લોગિન થાય જ છે. નોંધાયેલ મોબાઈલ નંબર પર પ્રથમ પ્રયાસમાં ઓટીપી પ્રાપ્ત ન થાય તો ઈમેલ ઓટીપીની સુવિધા પણ ઉપલબ્ધ હોઈ શકે, પણ લગભગ ઓટીપીથી થઈ જાય છે. આચાર્ય મિત્રોએ પ્રશસ્ત 2.0 એપમાં લોગિન થવાની અહીંયા પ્રોસેસ આપેલી છે કે પોર્ટલ ખોલવું, તેમાં પણ એચએમ અથવા તો પ્રિન્સિપાલમાં રોલમાં પસંદ કરવું, પ્રિન્સિપાલ યુડાઇસ કોડ દાખલ કરવો, શાળાની યુડાઇસની વિગતો સાથે જોડાયેલા આપના મોબાઈલ નંબર એન્ટર કરો, કેપ્ચા કોડ એન્ટર કરીને ઓટીપી પર પસંદ કરવું. જે મોબાઈલ નંબર પર ઓટીપી આવે છે એન્ટર કરી લોગિન થઈને જે સંબંધિત પ્રવૃત્તિઓ તેમજ ટીચર એસાઇનમેન્ટ, ટ્રેનિંગ તથા અમલીકરણ સંબંધિત કાર્યોનો સમાવેશ થાય છે તેની એક્સેસ ઉપલબ્ધ થશે. પાર્ટ 1 સ્ક્રીનિંગ શરૂ કરતાં પહેલાં એચએમ પ્રિન્સિપાલ માટેની જરૂરી તાલીમ અથવા તો ટ્યુટોરિયલ્સ પૂર્ણ કરવાનું, તાલીમ અથવા તો ટ્યુટોરિયલ પૂર્ણ કરવાના રહેશે. આચાર્ય મિત્રોને લોગિન કરવા મુશ્કેલી જણાય તો સૌપ્રથમ શાળાનો યુડાઇસ કોડ અને નોંધાયેલા મોબાઈલ નંબર યુડાઇસ પ્લસમાં જે રેકોર્ડ છે એ મોબાઈલ સુસંગત છે કે નહીં તે ચકાસી લેવું અને શાળાની સંપૂર્ણ વિગતો પૂર્ણ કરેલ છે કે નહીં તેની પણ ખાતરી કરી લેવાની. પ્રશસ્ત એપમાં વિદ્યાર્થીઓના સ્ક્રીનિંગ માટે આપવામાં આવેલ જે પ્રશ્નો સંપુટ છે અહીંયા તેની બધી વિગત આપેલ છે. પ્રશસ્ત એપમાં વિદ્યાર્થીઓના સ્ક્રીનિંગ માટેની પ્રોસેસ કેવી રીતે કરવી તેનો શક્ય હશે તો અલગથી વિડીયો બનાવીશ, ત્યારે આપણે વિશેષ ચર્ચા કરીશું. અહીંયા જે પ્રશ્નો આપેલા છે તમે અભ્યાસ કરવા ઈચ્છો છો તો કરી શકો છો, કારણ કે પ્રશ્નો વધારે છે અને વિડીયો લોંગ થઈ જશે. વિદ્યાર્થીઓ માટે જ્યારે સ્ક્રીનિંગની પ્રોસેસ હશે ત્યારે આપણે અલગથી વિડીયો બનાવીશું, ત્યારે વિશેષ ચર્ચા કરીશું.
આપ અભ્યાસ કરવા ઈચ્છો છો તો વિડીયો સ્ટોપ કરીને અભ્યાસ કરી શકો છો। તો સ્ક્રીનિંગને લગતા વિદ્યાર્થી સ્ક્રીનિંગને લગતા 63 પ્રશ્નો આપેલા છે। શિક્ષક મિત્રોએ પ્રશસ્ત એપ ડાઉનલોડ કરીને લોગિન થઈને તાલીમ કેવી રીતે મેળવવાની છે તેની ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરીશું, જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે। તેના ઉપર ક્લિક કરીને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકશો। જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર જરૂરથી કરશો। આભાર।